મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશની શરૂઆત કરીશું. ભાગીદારીનો અર્થ અને વ્યાખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, ભાગીદારીનો અર્થ તમે ઓલરેડી ધોરણ 11 માં વાણિજ્ય વ્યવસ્થાના સબ્જેક્ટમાં શીખી ચૂક્યા છો. તેમ છતાં ફરી એક વખત આપણે એનો અર્થ સમજી લઈએ. તો ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય. એનો અર્થ એવો થાય છે કે ભાગીદારી પેઢી એક એવા પ્રકારનો બિઝનેસ છે કે જે બિઝનેસ બધા ભાગીદારો ભેગા થઈને અથવા તેમનામાંથી કોઈ એક ભાગીદાર આખી ભાગીદારી પેઢીનો બિઝનેસ ચલાવતો હોય છે અને તેમાંથી ઉદ્ભવતું નફો કે નુકસાન બધા ભાગીદારો વહેંચી લેવા માટે સંમત થયા હોય છે. તો આ પ્રકારની જે ગોઠવણ હોય છે એને ભાગીદારી કહેવાય છે. હવે આપણે જોઈશું ટોપિક નંબર 1, ભાગીદારી કરારનામું. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી કરારનામું એટલે જ્યારે કોઈ પણ ભાગીદારી પેઢીનો બિઝનેસની શરૂઆત થતી હોય છે ત્યારે બધા ભાગીદારો ભેગા થઈને પોતાની પેઢી માટે એક નીતિ નિયમ બનાવે છે, રૂલ્સ અને રેગ્યુલેશન બનાવે છે. તો આ નીતિ નિયમનો જે એગ્રીમેન્ટ બને છે એને કહેવાય છે ભાગીદારી કરારનામું. હવે આપણે જોઈએ કે આ ભાગીદારી કરારનામામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. પોઈન્ટ નંબર 1, ભાગીદારોની વિગતો. તો સૌથી પહેલું આની અંદર કેટલા ભાગીદારો છે, તેમના નામ, સરનામા, તેમની લાયકાત, એ બધું આ પોઈન્ટમાં દર્શાવવામાં આવતું હોય છે. પોઈન્ટ નંબર 2, પેઢીની વિગતો. પેઢીની વિગતો એટલે ભાગીદારી પેઢીનું નામ, તેનું એડ્રેસ, આ બધી વિગતો પોઈન્ટ નંબર 2 માં દર્શાવવામાં આવે છે. પોઈન્ટ નંબર 3, ધંધાનો પ્રકાર. એટલે કે આપણે જે પ્રકારનો બિઝનેસ ચલાવી રહ્યા છે એનો પ્રકાર કયો છે. એ પ્રોવિઝન સ્ટોર છે, રેડીમેડ ગાર્મેન્ટ્સ એટલે કપડાનો બિઝનેસ છે, કે પછી કોઈ રેસ્ટોરન્ટ બિઝનેસ છે, કાં તો એનું ક્લાસિફિકેશન બીજી રીતે પણ થઈ શકે. જેમ કે આપણે ઉત્પાદન કરતી ભાગીદારી પેઢી છે એ ખાલી વેપારી પ્રવૃત્તિ કરતી ભાગીદારી પેઢી છે. તો આ રીતે આપણે એનો પ્રકાર પાડી શકીએ છીએ. પોઈન્ટ નંબર 4, ભાગીદારીનો આરંભ. એટલે કે કઈ તારીખે ભાગીદારી પેઢીના બિઝનેસની શરૂઆત થઈ હતી એ તારીખ પણ આપણે અહીંયા આગળ જણાવવી પડતી હોય છે. પોઈન્ટ નંબર 5, મૂડી. આ પોઈન્ટમાં આપણે દર્શાવવું પડતું હોય છે કે દરેક ભાગીદારો ધંધો શરૂ કરવા માટે કેટલા રૂપિયા મૂડી તરીકે લાવ્યા હતા. પોઈન્ટ નંબર 6, મૂડી પર વ્યાજ. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર ભાગીદારો વિચારતા હોય છે કે જે પૈસા આપણે ભાગીદારી પેઢીમાં બિઝનેસમાં લગાવ્યા છે એ જ પૈસા ત્યાં જો ના લગાવ્યા હોત અને કોઈ બેંકમાં મૂક્યા હોત તો એમને ત્યાંથી વ્યાજ મળતું હોય છે. બરાબર છે. તો ભાગીદારો શું કરશે કે પોતે જેટલા પૈસા ધંધામાં રોક્યા હશે એની પર પોતે અમુક પર્સન્ટેજ વ્યાજ લેશે. તો વ્યાજ કેટલું હશે એ અહીં આગળ દર્શાવવામાં આવતું હોય છે. 5%, 8%, 9% કે 10% જે હોય તે. નેક્સ્ટ પોઈન્ટ 7, ઉપાડ. તો વિદ્યાર્થી મિત્રો, તો જ્યારે ભાગીદારોને પૈસાની જરૂર હશે તો ભાગીદારી પેઢીમાંથી પોતે પૈસાનો ઉપાડ કરશે. તો આ ઉપાડ કેટલી વખત કરશે, કેટલા રૂપિયાનો કરશે, એને બધા નીતિ નિયમ આ પોઈન્ટમાં દર્શાવવા પડે છે. પોઈન્ટ નંબર 8, ઉપાડ પર વ્યાજ. જે મૂડી પર વ્યાજ ગણાતું હોય છે એવી રીતે ભાગીદારો એક નિયમ નક્કી કરશે કે જે ભાગીદારો ઉપાડ કરશે એની પર એમને વ્યાજ ચૂકવવું પડશે. તો એ જે પણ વ્યાજ હશે એ આપણે અહીંયા આગળ દર્શાવવું પડતું હોય છે. પોઈન્ટ નંબર 9, નફા નુકસાનની વહેંચણી. તો આ પોઈન્ટમાં આપણે દર્શાવવું પડતું હોય છે કે જે ભાગીદારો બિઝનેસ ચલાવી રહ્યા છે એનો નફો કે નુકસાન એ લોકો કઈ રીતે વહેંચશે. સરખા હિસ્સે વહેંચશે કે કોઈ પછી પ્રમાણ નક્કી કરેલું છે. જે કઈ નીતિ નિયમ હોય એ આપણે અહીંયા આગળ દર્શાવવું પડે છે. પોઈન્ટ નંબર 10, ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું. તો વિદ્યાર્થી મિત્રો, જે ભાગીદાર પેઢીમાં સક્રિય કામગીરી કરતો હોય છે એટલે કે પેઢીનું કામકાજ કરતો હોય છે એને નફા ઉપરાંત પેઢીમાંથી પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું આપવામાં આવે છે. તો આ પગાર કે બોનસ કે મહેનતાણું કેટલું હશે એ આપણા પોઈન્ટમાં દર્શાવવું પડે છે. પોઈન્ટ નંબર 11, ભાગીદારે પેઢીને આપેલ લોન પર વ્યાજ. ઘણીવાર પેઢીને પૈસાની જરૂર પડતી હોય છે ત્યારે કોઈ ભાગીદાર પેઢીને લોન આપે છે. તો લોન પર કેટલું વ્યાજ આપવું એ આપણે અહીં આગળ દર્શાવવું પડતું હોય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, અહીં એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે ભાગીદારે પેઢીને લોન આપેલું હોય અને કેટલું વ્યાજ આપવું એવું કશું દર્શાવેલું નથી. તો પણ ભાગીદારને એની જે કઈ લોન આપી છે એની પર 6% વ્યાજ આપવું પડશે. આ કમ્પલસરી છે. 6% વ્યાજ આપવું પડે. પોઈન્ટ નંબર 12, પાઘડી. તો જ્યારે કોઈ ભાગીદારને આપણે પ્રવેશ આપીશું કાં તો કોઈ ભાગીદાર નિવૃત્ત થશે ત્યારે આપણે પાઘડીનું મૂલ્યાંકન કરવું પડતું હોય છે. તો પાઘડીનું મૂલ્યાંકન કેવી રીતે કરવું એના નીતિ નિયમ આપણે અહીં દર્શાવવા પડતા હોય છે.
તો પાઘડીનું અલગ અલગ મૂલ્યાંકનની પદ્ધતિ આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા છે. પોઈન્ટ નંબર 13, પ્રવેશ અને નિવૃત્તિ. ભવિષ્યમાં જ્યારે કોઈ ભાગીદારને પ્રવેશ આપવાનો થાય અથવા કોઈ ભાગીદાર નિવૃત્ત થશે તો એની માટે નીતિ નિયમ કયા હશે એ આપણે આ પોઈન્ટમાં દર્શાવવું પડે છે. પોઈન્ટ નંબર 14, પેઢીનું વિસર્જન. પેઢીનું વિસર્જન એટલે કે ભાગીદારી પેઢીને બંધ કરી દેવી. બરાબર. તો ભાગીદારી પેઢીના વિસર્જનના નીતિ નિયમ શું હશે એ આપણે આ પોઈન્ટમાં દર્શાવવું પડતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ટૂંક નોંધ જોઈ ભાગીદારી કરારનામું. તો ભાગીદારી કરારનામાનો મુખ્ય હેતુ એ છે કે ભવિષ્યમાં ભાગીદારો વચ્ચે કોઈ પણ બાબતે તકરાર થાય કે મતભેદ થાય તો એનું નિવારણ કેવી રીતે લાવવું એના નીતિ નિયમો આપણે ભાગીદારી કરારનામામાં લખેલા હોય છે. પરંતુ કોઈ પણ કારણસર કોઈ ભાગીદારી પેઢી પોતે કરારનામું બનાવતી નથી તો પછી એ લોકોને ઓટોમેટિક સરકારે એટલે કે ભાગીદારી કાયદામાં જે નીતિ નિયમ બનાવે છે એ ઓટોમેટિક લાગુ પડી જશે. તો આ કયા નિયમ છે? એને કહેવાય છે 1932ના ભાગીદારી કાયદાની જોગવાઈ. એટલે કે ભાગીદારી પેઢીએ પોતે નીતિ નિયમ નથી બનાવ્યા તો ઓટોમેટિક આ નિયમ એ લોકોને લાગુ પડી જશે. જોઈએ 4 નિયમ શું છે. પોઈન્ટ નંબર 1, મૂડી પર વ્યાજ. તો કોઈ પણ ભાગીદાર ધંધામાં મૂડી લાવશે તો એને કોઈ પણ પ્રકારનું મૂડી પર વ્યાજ મળશે નહીં. પોઈન્ટ નંબર 2, ઉપાડ પર વ્યાજ. એ જ રીતે એને ઉપાડ પર પણ કોઈ પણ પ્રકારનું વ્યાજ આપવામાં આવશે નહીં. પોઈન્ટ નંબર 3, નફા નુકસાનની વહેંચણી. તો ભાગીદારોએ નફા નુકસાનની વહેંચણી કેવી રીતે કરવી એ લોકોએ નક્કી નથી કર્યું. તો કાયદો કે છે કે નફા નુકસાનની વહેંચણી સરખા હિસ્સે થશે. પછી ભલે કોઈ ભાગીદાર વધારે મૂડી લાવી હોય, કોઈ ઓછી લાવી હોય, કોઈ મૂડી ન પણ લાવી હોય તો પણ નફો કે નુકસાન સરખા હિસ્સે વહેંચાશે. પોઈન્ટ નંબર 4, ભાગીદારનો પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું. તો જે ભાગીદાર પેઢીમાં સક્રિય કામગીરી કરતો હોય છે એને આપણે એક્સ્ટ્રા પગાર, બોનસ કે કમિશન આપતા હોઈએ છીએ. પણ આવું આપણે કશું પણ નક્કી નથી કર્યું તો પછી એ લોકોને કોઈ પણ પ્રકારનો પગાર, બોનસ કે કમિશન મળશે નહીં. પોઈન્ટ નંબર 5, ભાગીદારે પેઢીને આપેલ લોન પર વ્યાજ. હવે જો કોઈ ભાગીદાર પેઢીને લોન આપેલી છે અને કેટલું વ્યાજ આપવું એ આપણે નક્કી નથી કર્યું તો પણ આપણે ભાગીદારની લોન પર 6% વ્યાજ આપવું જ પડે. તો વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ ખાસ યાદ રાખજો કે ભાગીદાર પેઢીને જો વ્યાજ આપશે તો એને 6% વ્યાજ આપવું જ પડે. આ ઘણીવાર ટૂંકા પ્રશ્નમાં કાં તો MCQમાં પૂછાતું હોય છે. પોઈન્ટ નંબર 6, ભાગીદારે પેઢી માટે કરેલ વાજબી ખર્ચ પરત મળી શકે છે. એટલે કે કોઈ ભાગીદાર છે એ પોતે ભાગીદારી પેઢી માટે પોતે કોઈ ખર્ચો કરે છે તો આ ખર્ચના પૈસા પોતે પરત મેળવી શકે છે. ઉદાહરણ તરીકે, હું ભાગીદારી પેઢીના કામથી અમદાવાદ જઉં છું અને અમદાવાદ જવા માટે મારે રેલવેની ટિકિટ, રિક્ષાનું ભાડું, ખાવા પીવાનો ખર્ચ આ બધું થઈને ₹1000 મેં ખર્ચ કર્યો પેઢી માટે. તો આ ખર્ચ હું પેઢી પાસેથી પરત મેળવી શકું છું. પોઈન્ટ નંબર 7, ભાગીદારની મૂડી. તો ભાગીદારી પેઢીમાં ભાગીદાર બનવા માટે મૂડી લાવવી ફરજિયાત નથી. કોઈ ભાગીદાર મૂડી ન લાવે તો પણ એને ભાગીદાર બનાવી શકાય છે.